ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ આઈ એમ ઓડિબલ. અવાજ આવે છે મારો? ઓલરાઈટ, ગુડ. તો હવે આમ જોવા જઈએ તો તમે થોડાક વધારે મોટા થઈ ગયા એવું લાગ્યું. એલટી બેલ્ટી દેવા માંડ્યા ને શું વાત છે? ફાઇન. સો ગઈકાલ સુધી આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર જે પહેલો લેક્ચરની અંદર ડીએનએના અમુક મુદ્દાઓને કવર કર્યા છે. ડીએનએ કેવું હોય અને કઈ રીતના ડીએનએની શૃંખલાનું પોલિમરાઇઝેશન બહુલીકરણ થાય ત્યાં સુધી આપણે આ મુદ્દાને લીધો હતો, સમજો હતો. બરાબર છે. ઓલમોસ્ટ જે કન્ટેન્ટ હતું એ આપણા માટે પાર્ટ ઓફ રિવિઝન હોય એવું હતું ગઈકાલ સુધીનું. એમ હવે આજનું કન્ટેન્ટ અથવા તો આજથી જે શરૂ થવાનું છે એ હવે થોડુંક વધારે નવું છે તમારા માટે, એવું કદાચ ક્યાંક ક્યાંક તમને લાગશે. એમ મીન્સ જે વધારાનું કન્ટેન્ટ તમારે શીખવાનું છે ખાસ ડીએનએ વિશે, ડીએનએની કાર્યપ્રણાલી વિશે, ડીએનએની સંરચનાઓ વિશે. સંરચના કેવી છે એ તમને ખબર છે, પણ શું કામ એવી છે ને એની વાત મારે તમને આજે સમજાવવી છે. રેડી? એટલે અત્યારનો જે સેશન આપણો આજનો છે ને એ તો એની રચના શું કામ એવી છે એના માટે ખૂબ મહત્વનો છે. ડીએનએ શું કામ એવું જ છે, ડીએનએ શું કામ બન્યું છે, એના ઇતિહાસની આપણે આજે ચર્ચામાં ઉતરવાના છીએ. રાઈટ? તો ચાલો આજના સેશનની શરૂઆત કરીએ. કાલની છેલ્લી જે સ્લાઇડ હતી એ એવી હતી કે આપણે ડીએનએનું પોલિમરાઇઝેશન કઈ રીતે થાય છે. બે પ્રકારના બંધની આપણે વાત કરી હતી. એક છે ફોસ્ફોડાયસ્ટર બંધ, જે એક જ શૃંખલાના બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે નિર્માણ પામે છે. બીજું છે હાઇડ્રોજન બંધ, જે સામસામેની શૃંખલાના જે બેઝ છે નાઇટ્રોજન બેઝ એમની વચ્ચે બેઝ પેર બનાવવા માટે, એટલે કે બેઝ જોડ બનાવવા માટે બનતો હોય છે. ઓકે, આ ઉપરાંત એક બીજો અન્ય બંધ પણ તમને સમજાવવામાં આવ્યો હતો. એ બંધનું નામ છે એન ગ્લાયકોસિડિક બંધ. હવે એ ક્યાં હોય છે, કોને યાદ છે, મારે જોવું છે આજે. એન ગ્લાયકોસિડિક બંધ એ કયા પ્રકારનો બંધ છે અને ક્યાં જોવા મળે છે? યસ, જુનાગઢ સેન્ટર. હાલો. યસ બેટા. નાઇટ્રોજન બેઝ અને શર્કરાની વચ્ચે. યસ, નાઇટ્રોજન બેઝ અને શર્કરા વચ્ચે જ્યારે બંધ બને અને ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થાય અને જે બંધ બને છે ને એ એન ગ્લાયકોસિડિક બંધ છે. બરાબર છે? ગુડ ક્વેશ્ચન, ગુડ આન્સર. ઓકે, નેક્સ્ટ હવે મુદ્દા ઉપર આપણે જઈએ આગળ. તો અત્યારે આપણે જે મુદ્દો સમજવાનો છે એ મેઇન મુદ્દો છે ડીએનએ અને આરએનએ વચ્ચે જે તફાવત છે એ તફાવતના મુદ્દાઓને મેં અહીંયા 4 ભાગમાં વહેંચ્યા છે. 4 તફાવત અહીંયા લીધા છે મેં. પહેલો તફાવત તમે જાણો છો એ છે શર્કરા. ડીએનએ ની અંદર ડીઓક્સીરીબોઝ છે, આરએનએ ની અંદર રિબોઝ શર્કરા છે. આ તો તમે જાણો છો. યસ ઓર નો? રેડી? ઓકે. બીજો જે મુદ્દો છે અહીંયા એ છે નાઇટ્રોજન બેઝનો. ડીએનએ ની અંદર 4 નાઇટ્રોજન બેઝ છે, આરએનએ ની અંદર પણ 4 નાઇટ્રોજન બેઝ છે. 4 માંથી 3 કોમન છે ને એકમાં ફેર છે. ડીએનએ માં થાઇમિન છે, યુરાસિલ નથી. આરએનએ માં યુરાસિલ છે, થાઇમિન નથી. તો એ પણ તમને ખબર છે. યસ ઓર નો? રેડી? ઓકે. હવે સંરચનાની વાત કરું. એ પણ તમને ખબર છે કે ડીએનએ બેવડી અને કુંતલમય શૃંખલા છે. વોટસન અને ક્રિક, ધોરણ 10. ક્લિયર? આરએનએ નો અણુ છે ને એ સિંગલ એટલે કે એક વડું કુંતલ, એક જ શૃંખલા છે, બેવડી શૃંખલા નથી. કાલે પણ આપણે એ ચર્ચામાં લીધું હતું, તમને ખ્યાલ હોય તો. બેઝ પેર ઓલા યુરાસિલ ને થાઇમિન ને મેં તમને મૂંઝવણમાં નાખી દીધા હતા કે આની સામે શું આવે. સામે ક્યાં આવે? એક જ શૃંખલા હોય તો હે ને. એટલે એમાં યુરાસિલ અને જે થાઇમિન છે એનો તફાવત એટલા માટે આપણે ત્યાં સમજ્યા હતા. ઓકે, પાછા અહીંયા આવી જાય. સંરચનાની અંદર ડીએનએ બેવડું કુંતલ છે, આરએનએ એક વડું કુંતલ છે. ઓકે, બીજો એક ખાસ મુદ્દો યાદ રાખવાનો છે જ, તમને ખબર છે છતાં પણ હું અહીંયા રિમાઇન્ડ આપી દઉં. ડીએનએ ખૂબ લાંબી શૃંખલા છે અને આરએનએ ખૂબ સૂક્ષ્મ છે.
બરાબર છે. આરએનએ એકદમ નાનું છે, કારણ કે આરએનએ એક જ કોઈ એક જ જનીનમાંથી એની કોપી બને છે, એટલે બહુ નાનું હોય. જ્યારે ડીએનએ ઉપર તો અસંખ્ય જનીનો છે, એટલે એ બહુ જ લાંબુ હોય એમ. ઓકે, હવે આપણા માટે જે છે એ મહત્વનો મુદ્દો જે તમને નથી ખબર ને મારે તમને એક્સપ્લેન કરવાનો છે, એ આ મુદ્દો છે સ્થિરતા. સ્થિરતા, સ્ટેબિલિટી, મજબૂતાઈ અને અડગ રહેવાની ક્ષમતા. ડીએનએ વધુ સ્થાયી મટીરિયલ છે, પદાર્થ છે કે જે લાંબા સમય સુધી રિએક્શન એટલે કે પ્રતિક્રિયા ન આપે, સ્થિર અડગ રહી શકે છે. પણ આરએનએ છે ને, એની લાક્ષણિકતા એવી છે, એ રિએક્ટિવિટી એટલે કે ક્રિયાશીલતા ધરાવે છે. પ્રક્રિયા કરી લઈએ, આજુબાજુના એના જે કોષરસના માધ્યમની અંદર રહેલા અન્ય રસાયણો હશે એની આરે પ્રક્રિયા કરી લઈએ. તો આરએનએ અસ્થાયી છે, સક્રિય છે. જો હું ચયાપચયની ભાષામાં વાત કરું, ડીએનએ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે અને આરએનએ ચયાપચયિક રીતે સક્રિય છે, એને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. હવે આવું શું કામ? જો આજનો આપણા ચર્ચાના મુદ્દામાં હંમેશા આ રહેશે કે આવું શું કામ. તમારે જેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળી અને યાદ રાખવાનું છે, આ શું કામનો જવાબ સાંભળવાનો છે, એને યાદ રાખવાનો છે. ઓકે, હવે મારે જો પ્રોટીન સંશ્લેષણ કરવું છે, ધ્યાન રાખજો, મારે પ્રોટીન બનાવવાની મારી જરૂરિયાત છે, તો એના માટે થઈ અને આરએનએ જવાબદાર છે. એવું આપણે ગઈકાલે ચર્ચામાં લીધું હતું કે આરએનએ ઉપરથી ભાષાંતરણની પ્રક્રિયા થઈ અને રિબોઝોમ ઉપર પ્રોટીન બને. કોને યાદ છે આ ઘટના? તો રિબોઝોમ ઉપર આરએનએ પહોંચી અને રાસાયણિક પ્રક્રિયા તો કરવી પડશે ને ભાઈ. સમજાય છે કે નહીં મારો મુદ્દો? એટલે આરએનએ જે છે ને, રાસાયણિક રીતે સક્રિય રહેવું પડે. ઓકે, હવે મજબૂરીની વાત સમજો. જે રાસાયણિક રીતે સક્રિય પદાર્થ કોષરસમાં હોય ને, એ સામાન્ય રીતે કેવો હોય કે જનરલી કોષરસનો જ ભાગ હોય નહીં. જો કોષરસનો જ ભાગ હશે તો, અને જો કોષરસનો ભાગ નથી તો લાઇસોઝોમને ખબર પડે છે કે આ કોષરસનો ભાગ નથી. જો આરએનએ કોષરસનો ભાગ નથી, કારણ કે કોષ કેન્દ્રમાંથી આવે છે. સમજો તમે, હે ને? એટલે કોષરસનો ભાગ નથી. જેવી પોતાની રાસાયણિક પ્રક્રિયા પૂરી કરી લઈએ એટલે લાઇસોઝોમ આવે, બગડાટો પૂરું. એનું કામ પૂરું થઈ જાય એટલે એને તોડી ફોડી એનું વિશ્લેષણ કરી નાખે. રાઈટ? તો ડીએનએ સાથે એવું કઈ નથી થતું, એ સ્થાયી છે, લાંબા સમય સુધી જળવાઈને રહે. આરએનએ ની જરૂરિયાત થાય ત્યારે બની જાય, જરૂરિયાત ન હોય ત્યારે એનું વિઘટન પણ થઈ શકે. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર. બધાને પ્રોપરલી સમજાય છે જે હું મુદ્દો સમજાવવા માંગુ છું એ. તો આરએનએ ક્રિયાશીલ છે એટલે અસ્થિર છે. ડીએનએ કોઈ પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી અને સ્થિર છે. તો હવે પછીનો પાછો મારો પ્રશ્ન અને મારો સમજાવવાનો મુદ્દો એ હશે કે તો સૌથી પહેલું જે દ્રવ્ય બન્યું ને એ આરએનએ હતું. એમાંથી ડીએનએ બનાવવા માટે આરએનએ ને ચેન્જ કરવો પડ્યો હતો. પહેલા તો આરએનએ જ હતું, આરએનએ માંથી ડીએનએ બન્યું છે. તો એવો શું ચેન્જ કર્યો હશે કે એ વધારે સ્થિર થઈ ગયું? એના ઉપર આપણું ફોકસ આગળ વધશે હવે. બરાબર છે? ઓલરાઈટ. ડીએનએ ની હિસ્ટ્રીની વાત કરીએ આપણે, એના સંશોધનના ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલા 1869 ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા માઇક્રોસ્કોપની નીચે જ્યારે અભ્યાસ કરતા હતા, એક્સિડેન્ટલી એણે કોઈ પદાર્થ જોયો, કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસની અંદર જોયો, એટલે એ પદાર્થને એણે નામ આપ્યું ન્યુક્લિઈન. એવું નામ આપ્યું. શું નામ આપ્યું? ન્યુક્લિઈન એવું નામ આપ્યું. રેડી? આમાં ડાઉટ? ઓકે.
આ વાત છે 1869ની. હવે આપણે 20મી સદીમાં આવીએ, લગભગ એના મધ્યાંતરમાં. તો 1950 પહેલા ટેકનિકલી આપણી ઘણી બધી મર્યાદાઓ હતી કે આપણે સૂક્ષ્મ અણુઓના અભ્યાસ કરી શકીએ એ પ્રકારની ટેકનોલોજી આપણી પાસે નહોતી. હા, માઇક્રોસ્કોપ આવી ગયા હતા, એ અલગ વાત હતી. ટેકનોલોજી આપણી પાસે એડવાન્સ લેવલની નહોતી. તો આપણે ડીએનએ નું અલગીકરણ કરવું એવું આપણે ત્યારે નહોતા કરી શકતા. એને મુશ્કેલ હતું એવી ક્રિયાવિધિ, ટેકનોલોજી નહોતી, ટેકનોલોજીના અભાવે. તો લાંબા સમય સુધી ડીએનએ ની સંરચના આપણા માટે 1950 પહેલા લગભગ કોઈ જાણકારી ડિટેલમાં નહોતી, પણ 1950ની આસપાસ હવે આવે છે એનો ઇતિહાસ. મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન્ડ ફ્રેન્કલિન નામના બે વૈજ્ઞાનિકો, જેણે એનો એક્સરે ટેકનોલોજીનો ઉપયોગ કરી એના ફોટોગ્રાફ પાડ્યા, એક્સરે ફોટોગ્રાફી કરી આ સૂક્ષ્મ દ્રવ્યની, કે એની સંરચના કેવી હોવી જોઈએ અથવા તો કેવી હશે. તો એ ફોટોગ્રાફી કરી એક્સરેની. કોની? આ ભાઈએ જે ન્યુક્લિયન કીધું ને, એ ન્યુક્લિયનની ફોટોગ્રાફી કરવાનો ટ્રાય કરી કે કેવું હશે અંદરનું દ્રવ્ય, રચનાની દ્રષ્ટિએ એનું બંધારણ કેવું હશે એ શોધવાની ટ્રાય કરી. તો ઇતિહાસમાં સૌથી પહેલા એ રસાયણ ગોઈતું કોણે? ફ્રેડરિક મિશરે. પછી એનો ફોટોગ્રાફ એક્સરે કોને પાડ્યો? વિલ્કિન્સન અને ફ્રેન્કલિને. અને હવે એ બે મટીરિયલનો ઉપયોગ કરી 1953ની અંદર વોટસન એન્ડ ક્રિકે એને ભૌતિક રીતે ગોઠવણી કરી અને એ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર એટલે કે બેવડી કુંતલાકાર રચનાનું મોડેલ રજૂ કર્યું, જેના માટે એને નોબેલ પ્રાઇઝ પણ આગળ જતા મળ્યો હતો. આવો આ ડીએનએ નો ઇતિહાસ છે. 100 વર્ષે આમ જોવા જઈએ તો રફલી. ક્યાં વાત આખી જૂની હતી, ફ્રેડરિક મિશર વાળી, બરાબર છે, 1889, અને ક્યાં 1953. એટલે ઓલમોસ્ટ 60-70-80 વર્ષે આ જે જૂનું સંશોધન હતું અને નવું મોડેલ છે એ રજૂ થયું એના ઉપરથી. તો આ ઇતિહાસ ડીએનએના સંશોધનનું છે. ડીએનએના સંશોધનમાં આટલા સ્ટેપ જે છે આપણા માટે મહત્વના છે. તો હવે આમાં કોઈને ડાઉટ હોય એવું તો છે નહીં, આ તો ડેટાબેઝ છે એટલે ડાઉટ હોવો ના જોઈએ. આમાં સમજવાનું કંઈ છે નહીં, એક્સેપ્ટ કરવાની વાત હતી. ઓલરાઈટ, હવે એક મહત્વનો વાત આવે છે. વોટસન અને ક્રિક ના મોડેલ દરમિયાન એણે જે સામાન્ય સિદ્ધાંતો તમને ખબર છે એ સિદ્ધાંતો મુજબ એડેનિન અને ગ્વાનિન ને સાઇટોસિન ને થાઇમિનના સામસામેના જોડાણને રજૂ કર્યા છે. પણ એ ગોઠવણી જ્યારે થતી હતી, એ સંશોધન જ્યારે થતું હતું, ત્યારે એની સંરચનામાં ભાગ લેતા ન્યુક્લિયોટાઇડ્સ, પોઈન્ટ સમજજો મારો, 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ છે. એડેનિન છે, ગ્વાનિન છે, તો એની સામે જે થાઇમિન અને સાઇટોસિન છે એની વાત છે કે જો એડેનિન હશે તો એની સામે થાઇમિન જ હોય, ગ્વાનિન હોય તો એની સામે સાઇટોસિન જ હોય. એટલે કે પ્યુરિનની સામે જોડમાં જ્યારે બેઝ પેર બનશે ત્યારે પિરિમિડની જ સામે હશે. આ સંશોધન જેના ફાળે જાય છે, મદદ કરી એણે વોટસન અને ક્રિકને, બરાબર છે, ગોઠવણીના સ્ટેપને ગોઠવવા માટે એને જે મદદ કરે છે એ ભાઈનું નામ છે ઇરવિન ચાર્ગફ. રાઈટ? તો એણે શું કર્યું? એણે તમને સમજાવ્યું છે કે એડેનિનની સામે થાઇમિન અને ગ્વાનિનની સામે સાઇટોસિનનું જોડાણ જોવા મળે છે તમને. આટલું સમજ્યા તમે? યસ ઓર નો? રાઈટ? ઓકે. હવે ચાર્ગોફે અમુક નિયમો પણ આપેલા હતા. એ જે એની સમજૂતી છે એ એને પ્રયોગના આધારે તારણ જે છે એ અહીંયા રજૂ કરેલું છે બહુ શોર્ટની અંદર, જે આપણે સમજીએ. તો ડીએનએ ના બેવડા કુંતલમય જે આખું મોડેલ રજૂ કરવાની સંકલ્પના જે છે, જેનો ફાળો 100% વોટસન અને ક્રિકનો છે, બરાબર છે, પણ એમાં ઇરવિન ચાર્ગોફ પોતે અવલોકન કરી
અને એને પોતે એમાં મદદ જે કરી છે અને એનો જે સિદ્ધાંત છે એની વાત છે આ કે એડેનિન અને થાઇમિન એની જોડ બને. યસ ઓર નો? ઓકે. ગ્વાનિન અને સાઇટોસિન એની વચ્ચે જોડ બને. તો એનું પ્રમાણ જે છે એ પ્રમાણ જે અહીંયા દાખલા તરીકે આ બે કોણ છે તો કે પ્યુરિન છે, આ બે કોણ છે તો કે પિરિમિડિન છે. તો હું એવું કહી શકું ને કે મારા ડીએનએ ના બંધારણમાં જેટલું પ્યુરિન હશે એટલું જ પિરિમિડિન હશે. આટલું સમજાય છે? શું કામ? અડધું પ્યુરિન હોય તો સામે અડધું પિરિમિડિન હોય. ક્લિયર થાય છે? જો હું લખું છું આ જે હું આપણે તમને અહીંયા બીજા પેજમાં લખતો જાઉં છું. બરાબર છે? તો ઓકે. પહેલું પ્યુરિન જેટલા હશે એટલા જ પિરિમિડિન હશે. કોઈ પણ ડીએનએ માં કોઈ પણ દુનિયાના કોઈ બી સજીવના કોઈ બી કોષના જ્યારે તમે ડીએનએ કાઢી અલગ તારવી અને પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ જ્યારે માપો તો એક સરખું હશે. શું કામ? કારણ કે હંમેશા એડેનિન થાઇમિન સાથે જોડાણ કરે છે અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાણ કરે છે. આ ને કારણે આ નિયમ એને સમજાવ્યો છે. તો આમાં કોઈને તો કઈ મુશ્કેલી છે નહીં. બરાબર છે? ઓકે. હવે બીજો જે ઇમ્પોર્ટન્ટ તારણ છે ને એ સમજવા જેવું ખરું. જો એડેનિન પ્લસ થાઇમિન may not be equal to cytosine plus guanine. રાઈટ? હવે આને મારે સમીકરણમાં ઢાળવું હોય ને તો હું ઢાળી શકું. આનું સમીકરણ બનાવું કે A plus T and is equal to A plus G is equal to T plus C. આવું કહી શકું. રાઈટ? A plus G એડેનિન અને ગ્વાનિન જેટલું હશે પ્યુરિન આ બે જેટલા હશે એટલું જ પિરિમિડિન હોય કે નહીં? સમજો છો મારી વાત? જેટલું આ બેયનું પ્રમાણ હશે એટલું જ આ બેયનું પ્રમાણ હશે કે નહીં? હવે જુઓ જોઈએ મેં હું લખ્યું છે A plus G is equal to T plus C. બરાબર છે? હવે સમજાણું? પણ જ્યારે હું બદલી નાખું છું A plus T એટલે કે હું આમ જાઉં છું હવે A plus T અને C plus G એનું પ્રમાણ એક સરખું ન હોય. સમજાવું છું, ચિંતા ન કરતા. સમજાવી અને તમને રજૂ કરીશ કે આ શું કહેવા માંગે છે. ઓકે. હવે હું એક રેન્ડમ ડીએનએ નું ફ્રેગમેન્ટ લઈ લઉં. તમને મજા આવે, શૃંખલા તમારે કહેવાની છે. બરાબર છે? દાખલા તરીકે આ ડીએનએ છે, એની કોઈ એક શૃંખલા છે. તો એમાં લગભગ આપણે 15 આપણે ગોઠવીએ ન્યુક્લિયોટાઇડ અને બેઝ પેર હું બનાવી દઈશ તમને. બરાબર છે? ઓકે. મોડાસાવાળા બેન 5 નામ લઈ લ્યો. ATGC એની ગોઠવણી કરી 5 ન્યુક્લિયોટાઇડના ક્રમ તમે આપો મને. તમને જે મજા આવે એ રિપીટ કરી શકો. ATTCG એવું ગમે તે કરી શકો. અહીંયા મને કહેવાના છે. મને 5 ન્યુક્લિયોટાઇડ તમારે આપવાના છે જે હું અહીંયા લખું છું. T ઓકે.
સી. ઓકે, હવે એની સામે બેઝ પેર બનાવી લઉં, એ ટી ટી એ અને જી. હવે પછીના 5 રાજકોટ ગુરુકુળમાંથી આપી દો, હાલો ફટાફટ. હા, સી સી ટી એ ટી. ઓકે, હું સામે બેઝ પેર બનાવી નાખું છું, જી જી એ ટી અને એ. ઓકે, હવે પછીના 5 બરોડા. હમ તમને કોઈને પર્સનલી જી સાથે વેર છે કઈ? હે, વેર છે કઈ જી સાથે? બચાડા જી ને કોઈ યાદ નથી કરતા? હે, કઈ વાંધો નહીં, હું યાદ કરી લઉં છું ને જો સામે. ઓકે, એ ટી જી જી અને એ. ઓકે, હવે આ 15 છે ટોટલ. બેઝ પેર 15 છે. આ બેઝ પેર થઈ ગઈ, રાઈટ? આ 15 બેઝ પેર છે. હવે ઉપરના જે સમીકરણો છે ને, આ સમીકરણ મુજબ તમને ખબર તો પડે ને આમાં નંબર ગણી શકો ને તમે. આ પેલું છે એને હિસાબે તમે નંબર ગણી જુઓ જોઈએ. મેં જે આ રાખ્યું, દાખલા એડેનિન કેટલા છે આમાં ટોટલ, પ્લસ એની સામે ગ્વાનિન કેટલા છે એની સંખ્યા, ટી અને સી ના કોમ્બિનેશન જેટલી થાય છે કે નહીં તમારે ગણવાના છે. હિસાબ તમારી સામે જ છે બધો જ. એટલે પહેલા તમે આ કરો, જોઈ દો જોઈએ, મને કઈને ગણીને કયો જોઈએ થાય છે કે નહીં. એડેનિન મને 10 દેખાણા. ઓકે, લખી નાખું છું 10. હવે ગ્વાનિન મને કેટલા દેખાય છે? તમે તો કર્યા નથી એકે. જેટલા કર્યા એટલે મેં જ કર્યા છે. 1 2 3 4 ને 5, બરાબર? હવે જુઓ જોઈએ, ઇઝ ઇક્વલ ટુ થાઇમિન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા નીકળ્યા? 10. તો સાઇટોસિન 5 જ નીકળવા જોઈએ એની સામે. ગણો જોઈએ. છારગોફભાઈ, હે ભાઈ, આપણે થોડા શીખાય, આ બધું આપ્યું છે કોણે? છારગોફભાઈ. હવે આનું કરવું છે ચેક. એમને દેખાઈ જાય જો, આવી રહ્યું એ પ્લસ ટી. આ એ અને ટી કેટલા થાય છે? હિસાબ કરો તો કેટલા થાય? 20. ઇઝ નોટ ઇક્વલ ટુ જી પ્લસ સી. 10 જ થાય તો 20 ઇક્વલ ટુ 10 નો થાય ને, રાઈટ? આ ઇન્ફોર્મેશન બહુ અગત્યની ઇન્ફોર્મેશન છે આપણા માટે. અન્ડરસ્ટુડ? જરૂરી નથી કે એ પ્લસ ટી નો સરવાળો અને જી પ્લસ સી નો સરવાળો સરખો હોય. પ્રમાણ, બરાબર છે? તો આ એક અગત્યનો રોલ હતો કોનો? ઇરવિન ચારગોફ. એનું જે ગોઠવણી સમજાવવા માટેના જે એના તારણો છે એ તારણો રજૂ કરી અને એને મદદ કરેલી છે આ વોટસન અને ક્રિકને બેવડી કુંતલાકાર મોડેલ બનાવવા માટે. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય તો? નથી ને? ઓકે. એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે. અચળ, રાઈટ? એટલે કે આ પ્યુરિન જેટલા હશે એટલા જ પિરિમિડિન હશે. તો આને હું આમ પણ કહી શકું ને, એડેનિન પ્લસ ગ્વાનિન એની સામે થાઇમિન પ્લસ ગ્વાનિન એનું પ્રમાણ અચળ રહે, ઇઝ ઇક્વલ ટુ 1. પ્યુરિન પ્લસ પેરિમિડિન ઇઝ ઇક્વલ ટુ 1. અચળ કોને કહે? અન્ડરસ્ટુડ, રાઈટ? ઓકે, તો જેટલા પ્યુરિન હશે
એટલા જ પિરિમિડિન હશે અને આ પ્રમાણે એનું પ્રમાણ હંમેશા કોઈ પણ સજીવની અંદર અચળ રહે છે. જેટલા પ્યુરિન હશે ને એટલા જ પિરિમિડિન હોય, જેટલા પિરિમિડિન છે એટલા જ પ્યુરિન હોય. ઓકે, આમાં કોઈને મુશ્કેલી આઈ હોપ સો નથી. આ નિયમ ડીએનએની બેવડી કુંતલમય સંરચનાને સમજવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બરાબર છે? એટલે ચાર્કોફના જે સિદ્ધાંત છે એણે આ રજૂઆત કરવાની સરળતા પ્રોવાઈડ કરેલી છે. ઓકે, આમાં બીજો કઈ પ્રોબ્લેમ હોય કોઈને કઈ? રાઈટ. હવે ડીએનએની જે આ બેવડી કુંતલ આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 9 ધોરણ 11 એને ફરીથી એક વખત રજૂ કરી છે. મેં ડિટેલમાં ત્યારે પણ સમજાવેલી હતી. ફરીથી એક વખત એ બેવડી કુંતલમય સંરચનાને અહીંયા આપણે તમારી સામે મૂકું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ડીએનએની આ બેવડી કુંતલમય રચનાની જે મેઇન ઇમ્પોર્ટન્ટ ખાસિયતો છે એની હું વાત કરું તો સૌથી પહેલું 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું આ ડીએનએ બનેલું છે. 2 શૃંખલા હોય, તમને ખ્યાલ જ છે. પોઈન્ટ નંબર 2, એના જે 2 નિસરણીના પાયા ફોસ્ફેટ શર્કરાના આધારથી બનેલા છે, એટલે કે આ ભાગ આ ભાગ રાઈટ, આ મેઇન એના પાયા છે. તો એ શેનાથી બનેલા છે? જો આ શર્કરા છે, આ ફોસ્ફેટ છે, આ શર્કરા છે, આ ફોસ્ફેટ છે, આ શર્કરા છે, આ ફોસ્ફેટ છે, આ શર્કરા છે, આ ફોસ્ફેટ છે. રેડી? આમાં ડાઉટ થાય એવું છે કઈ? તો એ બેકબોન અંગ્રેજીમાં કહેવાય, પાયા. તો એનો મુખ્ય આધાર જે છે ને એ શર્કરા ફોસ્ફેટથી બનેલો છે. રેડી? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઉં છું. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસેલા છે, અંદરની તરફ નાઇટ્રોજન બેઝ ઉપસેલા છે. જો આમ સમજાય છે કે નહીં? આમાં અંદરની તરફ નાઇટ્રોજન બેઝ આમ ઉપસેલા છે. જે ટેક્સ્ટ બુકના શબ્દો છે એને હું જસ્ટિફાઈ કરું છું, જેથી તમે કન્ફ્યુઝ ન થાઓ કે ભાઈ આમાં ઉપસેલા એટલે હું ઉપસેલા, એમ કેમ ઉપસેલા. આ રીતે ઉપસેલા છે. રાઈટ? છેલ્લો પોઈન્ટ, બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ગોઠવણી ધરાવે, ઊંધાવડી ગોઠવણી. આ 5 પ્રાઇમ છેડો હોય અને આ 3 પ્રાઇમ છેડો હોય તો એક્ઝેક્ટલી એની સામે આ 3 પ્રાઇમ છે ઊંધો અને આ 5 પ્રાઇમ છેડો બને. પ્રતિ સમાંતર ગોઠવણી, એક આમ ગોઠવણી પામે છે, એક આમ ગોઠવણી પામે. મેં શરૂઆત અહીંયાથી કરી છે આમ. મેં તમને કાલે પણ યાદી અપાવી હતી, આજે ફરીથી યાદી અપાવું છું. ડીએનએની શૃંખલાની શરૂઆત લખવા, બોલવા, સમજવામાં તમારે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ સમજવાની રહેશે, નોટ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. શું કામ ખબર છે? કારણ કે સંશ્લેષણ જ્યારે થતું હોય ત્યારે સંશ્લેષણ આ જ રીતે થાય. 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તરફ કોઈ પણ ન્યુક્લિયોટાઇડનું સંશ્લેષણ થાય, એની દિશા ફિક્સ છે, ગમે એમ ન થાય, એક જ દિશામાં થાય છે, 5 પ્રાઇમ છેડાથી 3 પ્રાઇમ છેડા તરફ. તો આમાં તમને કઈ મુશ્કેલી ખરી? ઓકે, ગુડ. ચાલો તો નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશનમાં આપણે જઈએ. તો આ એની મુખ્ય ખાસિયતો 4 જેની વાત આપણે કરી. ઓલરાઈટ, હવે બેઝ પેરિંગ એટલે કે બેઝના જે સામસામેના જોડાણ છે એ કઈ રીતે થાય છે એની વાત. બરાબર છે? ઓકે, હવે એ પણ આમ જોવા જઈએ તો આપણા માટે જૂની ઇન્ફોર્મેશન છે, નવી નથી. ઓલરેડી આપણે જાણીએ જ છીએ કે કઈ રીતના બેઝનું પેરિંગ થાય છે, હે ને? બેઝ જોડાણ જ્યારે થતું હોય તો એડેનિનની સામે કોણ હોય? થાઇમિન. એના હાઇડ્રોજન બંધ કેટલા હશે? 2. બરાબર છે? ગ્વાનિન કે સાઇટોસિન એકબીજા સાથે જોડાય છે,
તો સામસામે ગ્વાનિન હોય તો સાઇટોસિન હશે, સાઇટોસિન હશે તો ગ્વાનિન હશે. પણ એની વચ્ચેના જે હાઇડ્રોજન બંધ છે એ કેટલા છે? 3. તો એ 2 શું કામ અને 3 શું કામ એની વાત હું કરું હવે. બરાબર છે? તો બેઝ જોડાણ છે એની આ વાત કરી છે કે બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ વડે જોડાય અને બેઝ પેર એટલે કે બેઝની જોડ બનાવે. એડેનિન 2 દ્વિબંધ એટલે કે એક દ્વિબંધ એટલે કે 2 હાઇડ્રોજન બંધ વડે થાઇમિન સાથે જોડાય. તો એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ છે. ઓકે, સી અને જી વચ્ચે ત્રિબંધ દેખાય તમને, 3 હાઇડ્રોજન બંધ. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ છે. પરિણામ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન આવે અને એનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચેનો સમાન અંતર જળવાઈને રહે. આ મુદ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને અત્યારે. આ મુદ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને. સમજાવી દઉં તમને શું કામ બને છે કે શું કામ એવું રાખવું પડે છે કે પ્યુરિનની સામે જ પિરિમિડિને ફરજિયાત આવવું પડે. તો પ્યુરિન અને પિરિમિડિનનો તફાવત શું છે રચનાત્મક રીતે કોણ કહેશે? હસતા હસતા જવાબ દેવાનો છે એટલે જુનાગઢમાં કંઈક નવું આવ્યું એટલે મેં કીધું હાલો જુનાગઢ વાળા બોલો હાલો. આ પ્રશ્ન આવ્યો ને આમ 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 વિચિત્ર સ્માઈલ આવી મોઢા ઉપર એટલે મેં કીધું હાલો ઈ જાણીએ આજ તો. હાલો, હા બોલો. પ્યુરિન 2 રિંગ ધરાવે અને પિરિમિડિન 1 રિંગ ધરાવે. ઓકે ઓકે, 2 રિંગ અને 1 રિંગ. ઓકે, હવે હું એને બહુ સાદા સિમ્પલ એને પ્રેઝન્ટેશનથી સમજાવું. એકમાં 2 રિંગ છે એટલે આ અવળું ડબલ સ્ટ્રક્ચર છે. પ્યુરિનમાં આ ડબલ સ્ટ્રક્ચર છે. સે ફોર એક્ઝામ્પલ પિરિમિડિન છે ને એ સિંગલ સ્ટ્રક્ચર છે એટલે કે નાનું છે અવળું, એવું આપણે માની લઈએ. આની અંદર ડબલ સ્ટ્રક્ચર છે, આ જોઈ રહ્યા બે. એટલે આનું કદ મોટું છે, આનું કદ મોટું છે, આનું કદ નાનું છે, આનું કદ નાનું છે. હવે દાખલા તરીકે પ્યુરિન પ્યુરિન આરે જોડાય અને પિરિમિડિન પિરિમિડિન સાથે જોડાય. આવું થાય છે, આપણે એવું માની લઈએ. બરાબર છે? તો હું આ 2 પ્યુરિનને જોડું પહેલા. પછી પિરિમિડિનને જોડવાનો પ્રયત્ન કરું. આવો બંધ કેમ બને? કારણ કે શૃંખલામાં તો અહીંયાથી આમ જોડાયેલા હોય ને આમ, તો એ બે વચ્ચે ગેપ કેટલો રહે જુઓ. હવે આટલા ગેપમાં આ બે વચ્ચે જોડાણ કે હાઇડ્રોજન બંધ કઈ થોડા કઈ હનુમાનની પૂંછડી હતું જ્યાં સુધી ખેંચો ત્યાં સુધી લંબાય એમ, એવું તો ન થાય ને. સમજાય છે કે નહીં હું જે સમજાવવા માંગુ છું એ? આ ગેપ એવડો બધો વધી જાય. હવે આને આમ ઊંધું કરી નાખીએ તો આપણે કરવું છે. જો આ અડધો જ કટકો છે ને એટલે હું અહીંયા મૂકી દઉં એને. આ અડધો કટકો થઈ ગયો તો એની સામે અહીંયા આ મોટો કટકો આવી ગયો. સેટિંગ થઈ ગયું પરફેક્ટલી. સમજાય છે? તો આ છે પ્યુરિન, આ છે પિરિમિડિન, આ છે પિરિમિડિન, તો આ છે પ્યુરિન. એટલે ફરજિયાત તમારે પ્યુરિનની સામે પિરિમિડિનને મૂકો ને તો જ આ સીધે સીધી સંરચના બને, તો જ આ ચેઇન આમ સીધે સીધી બને. એટલે આમ જોવા જઈએ તો રાસાયણિક બંધ નથી બનતા એવું નથી, નો બની શકે એવું નથી કે પ્યુરિન પ્યુરિન વચ્ચે રાસાયણિક બંધ નથી બની શકતા કે પિરિમિડિન પિરિમિડિન વચ્ચે રાસાયણિક બંધ નથી બની શકતા. બની શકે, પણ આપણી જે ગોઠવણી છે ડીએનએ ની એમાં જે સમાંતર એક શૃંખલા અને સમાંતર એની સામે બીજી શૃંખલા હોવી જોઈએ ને એવી ગોઠવણી તો જ બની શકે કે જો પ્યુરિનની સામે પિરિમિડિન તો નીચે કાં તો પ્યુરિનની સાથે પિરિમિડિન રિપીટ થવું જોઈએ અથવા તો પિરિમિડિનની સામે પ્યુરિન આવવું જોઈએ. ફરજિયાત આ જ ગોઠવણી જોવી પડે તમારે. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ રહી જાય છે હું જે સમજાવવા માંગુ છું એમાં? પક્કા? ઓલરાઈટ. સો ઈ એક મુદ્દો ઇમ્પોર્ટન્ટ આપણા માટે બન્યો કે આ જે સ્ટ્રક્ચર છે એમાં પ્યુરિનની સામે પિરિમિડિનની ગોઠવણી જે છે એ કઈ રીતના તમને આ આકાર, સમાંતરણ પ્રક્રિયા અને સીધી રેખા સમાંતર રીતે જાળવણી એમાં કેમ મદદ કરી શકે.
હવે મુદ્દો આવે છે બે રાસાયણિક બંધ જે હાઇડ્રોજનના છે ઈ અને 3 રાસાયણિક બંધ હાઇડ્રોજનના છે એ કઈ રીતે ને શું કામ એવી રીતના જોડાણ. તો એડેનિનની સામે શું કામ થાઇમિન જ આવ્યું ને સાઇટોસિન શું કામ ન આવ્યું? ગ્વાનીને શું કામ સાઇટોસિનને જ પકડ્યું ને થાઇમિનને ન પકડ્યું? એની પાછળનું રીઝન હવે સમજાવું તમને. ઓકે, મારી સામે અહીંયા ઉપરની બાજુએ અને નીચેની બાજુએ મેં બે ભાગ પાડ્યા. ઉપર એ એડેનિન અને થાઇમિન છે, નીચે જે જોડ બેઝ પેડ છે એ ગ્વાનિન અને સાઇટોસિનની છે. રાસાયણિક રીતે આ જે સંરચના છે આ અહીંયાથી જોડાણ જો અહીંયાથી છે, બરાબર, એટલે આ એક ભાગ છે અને આ બીજો ભાગ છે. આ એડેનિન છે અને આ થાઇમિન છે, બરાબર છે. સેમ વે આને આ હું બે ભાગમાં વિભાજિત કરું એટલે આ ગ્વાનિન છે અને આ સાઇટોસિન છે, બરાબર, સોરી આ સાઇટોસિન છે, સોરી, અને આ ગ્વાનિન છે. હવે જો હું આની વાત કરીશ એડેનિનની, સે ફોર એક્ઝામ્પલ, ના બરાબર સોરી, જો હું એડેનિનની વાત કરું કે જેની પાસે બે રિંગ સ્ટ્રક્ચર છે, કે હું જો ગ્વાનિનની વાત કરું જેની પાસે બે રિંગ સ્ટ્રક્ચર છે, હવે આની પાસે જે નાઇટ્રોજન હાઇડ્રોજન વાળો છે ને NH2 વાળો છેડો છે ને, જો આ NH2 વાળો છેડો કહેવાય, આ NH2 વાળો છેડો છે, બરાબર છે. એવા આની પાસે બે છેડા હતા, જ્યારે આની પાસે એવા 3 છેડા છે. કોની પાસે? ગ્વાનિન પાસે, બરાબર છે. એક આ છે, બીજો આ છે, ત્રીજો એક છેડો છે કે જેની પાસે હાઇડ્રોજન, મુક્ત હાઇડ્રોજન અવેલેબલ છે બંધ બનાવવા માટે, એ ઓક્સિજન વાળો છે. તો 3 જગ્યાએ એની પાસે એવા છેડા છે કે જ્યાં હાઇડ્રોજન બંધ બનાવી શકે. સમજાય છે કે નહીં? હવે સામેની બાજુ જઈએ આપણે થાઇમિન અને સાઇટોસિનમાં, તો થાઇમિન પાસે એવી બે જ જગ્યા છે, બે સંયોજકતા છે કે જે હાઇડ્રોજન બંધ બનાવી શકે આખા સ્ટ્રક્ચરમાં. સાઇટોસિન પાસે 3 છે, તો 3 ની સામે 3 બંધ બને, 2 ની સામે 2 બંધ બને. अब समझ में आ गई बात? पूरकता છે. શું છે? પૂરકતા. આની પાસે બે છેડા છે, આની પાસે બે છેડા છે, એટલે એડેનિન થાઇમિન જોડાય. આની પાસે 3 છેડા છે, આની પાસે 3 છેડા છે, એટલે ગ્વાનિન અને સાઇટોસિન જોડાય. હવે હું એડેનિન ને સાઇટોસિન સાથે જોડવાનો પ્રયત્ન કરું તો 2 અને 3 છેડા તો એક છેડો રહી જાય છે સાઇટોસિનનો. હવે હું જો થાઇમિન ને ગ્વાનિન સાથે જોડું તો ગ્વાનિનનો એક છેડો રહી જાય, થાઇમિનના બંને છેડા જોડાઈ જાય છે. એટલે એ પૂરકતાના સિદ્ધાંતને ફૂલફિલ કરતો નથી. એમ ક્લિયર થાય છે? યસ ઓર નો? હે ને? એટલે આજે આપણે શું શીખીએ છીએ કે શું કામ એડેનિન થાઇમિન સાથે જોડાણો, શું કામ ગ્વાનિન એડેનિન થાઇમિન સાથે જોડાય છે અને ગ્વાનિન સાઇટોસિન સાથે. એનું હું વૈજ્ઞાનિક કારણ તમને સમજાવું છું કે જો આ સંયોજકતા એવી છે કે જે એકબીજાને પૂરક છે, એટલા માટે આ પ્રકારની જોડી બને છે. તો જૂની જે માહિતી છે એના આપણે અત્યારે પ્રૂફ જોઈ રહ્યા છીએ કે શું કામ આવું થાય છે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી છે તો હું નેક્સ્ટ સ્લાઇડમાં જઉં છું. ઓલરાઈટ, ગુડ. કેવું સરસ મજાનું ડીએનએ નું મોડેલ તમારી સામે AI એ બનાવીને મૂક્યું છે, હે ને? ઓકે, ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની જે અન્ય વિશેષતાઓ છે એની વાત કરીએ. મૂળ મુદ્દા 4 જે સમજાવ્યા છે એ ઉપરાંતની અન્ય વિશેષતાઓ છે આ. તો પહેલી વિશેષતાની વાત કરું હું, બંને શૃંખલાઓ જમણી બાજુ વળે છે. આપણી હ્યુમન ડીએનએ ની વાત કરી છે, ખાસ યાદ રાખજો, હે ને? સો બંને શૃંખલાઓ જમણી બાજુનું કુંતલ બનાવે, રાઈટ હેન્ડેડ ફેશન. જે વળાંક છે એ જમણી બાજુએ લે છે. યાદ રહેશે? ઓકે. બીજું, કુંતલ જે આમ વળે છે તો જ્યાંથી કોઈ એક રેન્ડમ સ્થાનેથી નક્કી કરો તમે કે આ જગ્યા છે, ફોર એક્ઝામ્પલ આ જગ્યાએ, કે ભાઈ મેં આ જગ્યાએ નક્કી કર્યું, હાલો આ ચમકે છે ને એ ભાગ લઈ લઈએ. અહીંયાથી હું શરૂ કરું એટલે અહીંયાથી જો આ કુંતલ આમ જાય, પછી વળે, ઊંધું થાય, પાછું સેમ જગ્યાએ પહોંચે ને, સેમ જગ્યાએ
જો અહીંયાથી મેં શરૂ કર્યું હતું ને, અહીંયાથી આ 1 2 અને 3, તો 1 2 અને 3 નંબરે પાછું આવ્યું. સમજાય છે કે નહીં? તો ઈ સેમ સ્થાને પાછું આવે એટલે આ ઊંધું થયું 180 ડિગ્રી, આ ઊંધું થયું પાછું 180 ડિગ્રી, એટલે ટોટલ વળાંક એનો કેટલો થાય? 360 ડિગ્રી થાય. બરાબર છે? મેં અહીંયાથી આમ ગયો એટલે એક્ઝેક્ટલી સામે પહોંચ્યો 180 ડિગ્રી. હવે પાછો અહીંયા આવીને અહીંયા પહોંચું એટલે 360 ડિગ્રીનો વળાંક થાય કે નહીં? આમ આખું 360 થાય કે નહીં? યસ ઓર નો? તો હું 360 ડિગ્રીએ પાછો ઉપર આવી જાઉં ને એટલે એક સિંગલ કુંતલ કહેવાય. 360 ડિગ્રીએ કેટલો? એક સિંગલ કુંતલ. કેટલી ડિગ્રીએ? 360 ડિગ્રીએ. બરાબર છે? હવે એ જે આખો વળાંક છે સિંગલ, એની જે લંબાઈ છે, એની લંબાઈ એની વાત કરી છે. કેટલી છે જુઓ જોઈ? 3.4 નેનોમીટર. કેટલી છે? 3.4 નેનોમીટર. યાદ રહેશે? તો અહીંયાથી આટલી લંબાઈ 3.4 નેનોમીટર છે. હવે આ જે ડીએનએ તમને દેખાય છે એમાં બેઝ પેરની સંખ્યા ગણશો ને, આ 3.4 નેનોમીટરમાં બેઝ પેરની સંખ્યા ગણશો તો 10 બેઝ પેર હોય. કેટલી હોય? 10. 10 બેઝ પેર હોય. એક સિંગલ ગર્તની અંદર 10 બેઝ પેર છે. કેટલા છે? 10 બેઝ પેર. યાદ રહેશે? ઓકે. જો 10 બેઝ પેર વચ્ચેનું અંતર 34 છે તો બે બેઝ પેર વચ્ચેનું અંતર 34 ભાગ્યા 10 નેનોમીટર એટલે 0.34 નેનોમીટર. તો આટલું અંતર, આ બે વચ્ચેનું જે અંતર છે એ કેટલું થાય? 0.34 નેનોમીટર. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ થાય એવું છે? પક્કા? ઓલ રાઈટ. હવે એ અહીંયા આપેલું છે કે બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ કેટલું થાય છે? 0.34 નેનોમીટર. શું કામ? 10 વચ્ચેનું અંતર 3.5, તો ડિવાઇડેડ બાય 10 કરો એટલે કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર મળી જાય. સિમ્પલ. આમાં તો કઈ રોકેટ સાયન્સ છે જ નહીં સમજવામાં. બહુ ઈઝી છે સમજવું, હે ને? બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. એટલે કે આ એક બેઝ પેર થઈ ગઈ, આ બીજી બેઝ પેર થઈ ગઈ, આ એની ઉપર ત્રીજી થઈ ગઈ, એની ઉપર ચોથી થઈ ગઈ, એની ઉપર એટલે ક્રમિક રીતે એક પછી એક છે. બરાબર છે? અને છેલ્લું, હાઇડ્રોજન બંધ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. સ્થાયિત્વ. હમણાં વાત હતી કે ડીએનએ વધુ સ્થાયી છે આરએનએ કરતા. યાદ આવી ગયું? તો એ સ્થાયિત્વ માટે કોન્ટ્રીબ્યુટ કોણ કરે? મદદ કોણ કરે? વધારાનું જે બળ આપે છે એ કોણ આપે છે? હાઇડ્રોજન બંધ. જે આરએનએમાં નથી, ડીએનએમાં છે. સમજાય છે કે નહીં? યસ ઓર નો? ડીએનએ પાસે હાઇડ્રોજન બંધ છે જે એને વધારાનું સ્થાયિત્વ આપે છે. મેં શું કીધું? તો આજે આપણે એ સંરચનાઓ જે તમે ભણ્યા છો, જાણો છો, એ શું કામ એવી છે ને એની વાત કરવી છે. તો એના જવાબો હું તમને ક્રમિક રીતે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આમ જોર ભાર દઈને આપતો જાઉં છું કે ડીએનએ સ્થાયી છે એ વાત તમે ભણી, પણ સ્થાયી શું કામ છે એના કારણ માનું એક કારણ આ પણ છે. હાઇડ્રોજન બંધ વધારાના છે એની પાસે, જે વધારાનું સ્થાયિત્વ એને આપે છે. આટલું ક્લિયર થયું? ઓલ રાઈટ, ગુડ. સો આ એના ગુણધર્મોમાંના અમુક ગુણધર્મો અહીંયા આપ્યા છે. એક વધારાની માહિતી હું તમને આપી દઉં. આપણે લંબાઈની વાત કરી, પણ જો હું પહોળાઈની વાત કરું, બરાબર છે, કે આ એક જે ભાગ છે કુંતલ, આ બીજો જે ભાગ છે કુંતલ, એની વચ્ચેની જે ટોટલ પહોળાઈ છે, આ નેનોમીટરમાં વાત કરીએ તો 2.0 નેનોમીટર હોય. કેટલી હોય? 2.0 નેનોમીટર હોય.
20 આર્મસ્ટ્રોંગ એટલે 2.0 નેનોમીટર. હવે આમાં આર્મસ્ટ્રોંગમાં પ્રશ્ન આવી શકે. નેનોમીટરને આર્મસ્ટ્રોંગમાં કન્વર્ટ કરે અને પ્રશ્ન તમને આર્મસ્ટ્રોંગમાં પૂછી લે, કારણ કે એ બે વચ્ચે ખાલી 10 યુનિટનું જ ડિફરન્સ છે. ઇન્ટુ 10 કરો એટલે નેનોમીટર અને આર્મસ્ટ્રોંગ કન્વર્જેબલ છે. વધારે દૂર નહીં જાય, સેન્ટીમીટરમાં નહીં પૂછે, આર્મસ્ટ્રોંગમાં પૂછી શકે. હું બધાને આર્મસ્ટ્રોંગમાં કન્વર્ટ કરી દઉં. તો જો હું નેનોમીટરને આમાં આર્મસ્ટ્રોંગમાં કન્વર્ટ કરું તો 34 આર્મસ્ટ્રોંગ થાય. બરાબર છે? આ 0.34 નેનોમીટરને હું કરું તો એ કેટલા થાય? 3.4 આર્મસ્ટ્રોંગ થાય. રેડી? અને જો હું આ 2.0 નેનોમીટરને કન્વર્ટ કરું તો એ 20 આર્મસ્ટ્રોંગ થાય. સો ઇન્ટુ આને ઇન્ટુ 10 કરી નાખશો એટલે આર્મસ્ટ્રોંગ આવી જશે. અને આર્મસ્ટ્રોંગમાં યુનિટ આપ્યો હોય તમને અને તમને નેનોમીટરમાં જવાબ પૂછ્યો તો ડિવાઇડેડ બાય 10 કરી નાખશો એટલે નેનોમીટર મળી જશે. આ યુનિટના કન્વર્ઝેશનને ખાસ યાદ રાખજો, કારણ કે પૂછી શકાય, આ ટ્વિસ્ટ કરી શકે. બરાબર છે? ઓકે, આમાં કોઈને કઈ મુશ્કેલી હોય, કઈ પૂછવો છે મુદ્દો, પ્રશ્ન, ક્વેરી? ઓલ રાઈટ, તો હું નેક્સ્ટ સ્લાઇડમાં જાઉં. ઘણી બધી વખત મેં ચર્ચા તમારી સામે મૂકી છે અને એ તમારી સામે ફરી પાછી ઉડતી ઉડતી આવી છે. કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે જીનેટિક્સના કેન્દ્રમાં ડીએનએ છે. કેન્દ્ર એટલે મધ્યમાં. જીનેટિક્સમાં મેઇન જે હીરો છે ને એ ડીએનએ છે. રેડી? બ્રહ્માસ્ત્રમાં કેમ અમિતાભ બચ્ચન હતા કેન્દ્રમાં, એમ. તો અહીંયા ડીએનએ હીરો છે. આ સ્ટોરી જે આપણે આ મૂવી જોઈ છે ને એનો ડીએનએ ના કેન્દ્રમાં બધું રમે છે. જે કામ કરે છે એ ડીએનએ. બરાબર છે? આનુવંશિકતા ડીએનએ, એની અભિવ્યક્તિ ડીએનએ થી જ ચાલુ થશે. તો આપણા ચર્ચાના કેન્દ્રમાં, કેન્દ્ર એટલે મધ્યસ્થ, પ્રણાલી એટલે સિસ્ટમ, ડીએનએ ની કાર્ય કરવાની જે પ્રણાલી છે ને એને નામ આપવામાં આવ્યું મધ્યસ્થ અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી. ઈ ડીએનએ ની કાર્ય પ્રણાલી સમજાવે છે. રચના તમે ભણી ગયા, હવે આપણે કાર્ય ઉપર આવ્યા. હવે સમજાય છે? હું જે પોઈન્ટમાં તમને લઈ જાઉં છું એ પોઈન્ટ છે ડીએનએ નું કાર્ય. ડીએનએ ની સંરચના પૂરી. હવે ડીએનએ ના કાર્યમાં આપણે જઈએ તો ડીએનએ દ્વારા બે પ્રકારના અલગ અલગ કાર્ય થાય. શું કામ? કારણ કે આપણે જ્યારે આનુવંશિકતા વિશે વાત કરી, લક્ષણોના વહનની વાત કરી આ ચેપ્ટરના શરૂઆતમાં ગઈકાલે પહેલા જ લેક્ચરમાં, ત્યારે મેં તમને એવું સમજાવ્યું હતું કે અહીંયા બે પ્રકારના કાર્ય કરવા પડશે. એક તો લક્ષણને, આનુવંશિક લક્ષણોને એક પેઢીમાંથી બીજા પેઢીમાં વહન કરાવવાનું કામ થશે, જે ડીએનએ ની જવાબદારી છે. બીજા એને અભિવ્યક્ત કરવાનું છે. અભિવ્યક્ત કરવામાં ડીએનએ બચાડું પોતે પૂરતું નથી, એને આરએનએ ની મદદ જોઈશે. પણ એને ટોપમાં તો ડીએનએ છે તો જ આરએનએ બનશે ને. તો બે પ્રકારની ક્રિયાવિધિ છે. એક લક્ષણોના વહનની જવાબદારી અને બીજું લક્ષણોની અભિવ્યક્તિની જવાબદારી. એટલે ડીએનએ ને કેન્દ્રમાં રાખી અને બે પ્રકારની ક્રિયાવિધિને આપણે બે પ્રકારના કાર્યોની વાત કરશું ડીએનએ દ્વારા થાય. કઈ રીતે થાય છે? તો એનું જે મોડેલ રજૂ થયેલું છે આ, એને મધ્યસ્થ પ્રણાલી કહેવાય. સેન્ટ્રલ ડોગમાં તમારી ટેક્સ્ટ બુકમાં આડું આપેલું હશે, બુકની અંદર આડું. મેં અહીંયા ઊભું આપ્યું છે, મતલબ તો ગમે એ કરો તમે, સેમ જ થશે. બરાબર છે? જુઓ, જોઈ મળી ગયું છે તમને? ગોતો ને બુકમાં. મળી જાય એટલે થમ્સ અપ કરો, એટલે મને ખબર પડે કે તમે ધ્યાન દીધું છે એમાં. ઓકે, ગુડ, રાઈટ, ઓલ રાઈટ. તો ચાલો હું શરૂ કરું છું. બહુ સરસ રીતે ધ્યાન દઈ અને સમજીએ આપણે. જૂની માહિતીને હું રિકોલ કરાવું છું. હું છું અત્યારે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 10 ની સંયુક્ત માહિતીઓ. જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે કોષ ચક્ર શરૂ થાય, જેના એસ તબક્કામાં ડીએનએ બેવડાય છે. રાઈટ? ક્યારે થાય છે?
કોષ વિભાજન થતું હોય ત્યારે. તો આમાં હું એવું કહી શકું કે જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે, એટલે કે કોષ પોતે વિભાજન દરમિયાન કોષની અંદર રહેલ ડીએનએ જે કાર્ય કરે છે એ કાર્યનું નામ છે સ્વયંજનન. એસ તબક્કામાં જનીનનું ડીએનએનું સ્વયંજનન થાય છે એવું લખેલું હતું ને ધોરણ 11 ચેપ્ટર નંબર 10 ની અંદર, એસ તબક્કામાં. એટલે આ થયું આપણું સ્વયંજનન. તો ડીએનએ, જો આનો મતલબ થાય ડીએનએ ઉપરથી ડીએનએ બને. સ્વયંજનન એટલે શું? ડીએનએ ઉપરથી ડીએનએ બને. બરાબર છે? ઓકે, હું અહીંયા લખું છું. આ થઈ ગયું સ્વયંજનન. ડીએનએ ઉપરથી ડીએનએ ક્યારે થાય છે? જ્યારે કોષને વિભાજન કરવું છે ત્યારે. આખી ડીએનએ ની શ્રૃંખલા એના જેવી ડુપ્લિકેટ શ્રૃંખલા બનાવે. ચલો, સમજ में आ गई बात पूरी? ઓકે, હવે ઈ શેના માટે બને છે? એના પછીની પેઢીના બે કોષની અંદર ઈ જાય, અથવા તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય. યસ ઓર નો? તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગયું છે એવું માની લઈએ, તો માતૃ પેઢી પિતૃ પેઢી બેયના જનીનો ભેગા થયા, બે દ્વારા આ માહિતી ક્યાં ગઈ છે? આ માહિતી જે છે ડીએનએ જે નવું બન્યું એ ક્યાં ગયું? તો કે સંતાન પેઢીમાં. કયા સ્વરૂપે ગયું? રંગસૂત્ર સ્વરૂપે ગયું, જનીનો સ્વરૂપે ગયું છે. ક્યાં છે? તો કે ફલિતાંડના કોષ કેન્દ્રની અંદર. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? તો હવે ફલિતાંડ દ્વારા આ શરીરનું સર્જન કરવાનું કે નહીં? કઈ રીતે થશે? અગેઇન કોષ વિભાજન. હવે ચયાપચયની જરૂરિયાત આવી. શેની જરૂરિયાત આવી? ચયાપચય. તો જો ચયાપચય કરવું છે, કોષ વિભાજન કરવું છે, વૃદ્ધિ કરવી છે, શરીર દ્વારા કાર્ય કરાવવા છે અંગોમાં, પેશીઓમાં, તો જ્યારે ચયાપચય કરવું છે ત્યારે જરૂરિયાત શું છે? કોષ વિભાજન કરવું છે, દાખલા તરીકે કોષ વિભાજન કરવું છે, નવો કોષ બનાવવો છે, તો પ્રોટીન જોશે કે નહીં? હા કે ના? ચયાપચય કરાવવું છે તો ઉત્સેચક પ્રોટીન જોશે કે નહીં? તો હવે તમારે ચયાપચય, જ્યારે કોષ ચયાપચય કરે છે ત્યારે, કોષ વિભાજન કરે છે, સ્વયંજનન થાય છે, પણ એ જ કોષ જ્યારે કોષ વિભાજન નથી કરતો અને સામાન્ય ચયાપચય કરે છે ત્યારે એને જરૂરિયાત છે પ્રોટીનની. શેની જરૂરિયાત છે? પ્રોટીનની. એની પદ્ધતિ તમને ખબર છે, ડીએનએ માંથી આરએનએ બને ને આરએનએ માંથી પ્રોટીન બને, એ તો ખબર જ છે. ઓકે, ડીએનએ માંથી આરએનએ બનવાની જે ક્રિયાવિધિ છે ને એનું નામ છે પ્રત્યાંકન. શું કહેવાય? પ્રત્યાંકન કહેવાય. તો ડીએનએ દ્વારા હવે શું થાય? પ્રત્યાંકન થાય. આ શું છે? સ્વયંજનન છે. બે અલગ ક્રિયાવિધિ છે. સ્વયંજનનમાં શું થયું? ડીએનએ ઉપરથી ડીએનએ બન્યું. પ્રત્યાંકનમાં શું થાય છે? ડીએનએ ઉપરથી આરએનએ બને છે. શું થાય છે? ડીએનએ ઉપરથી આરએનએ બને છે. ડન છે? યસ ઓર નો? ઓકે. આરએનએ ઉપરથી પ્રોટીન બને, એને મેં નામ આપ્યું હતું ભાષાંતરણ, ઉર્ફે ટ્રાન્સલેશન. તો એમાં શું થાય છે? તો કે આરએનએ ઉપરથી પ્રોટીન બનશે, ડીએનએ ઉપરથી આરએનએ, આરએનએ ઉપરથી પ્રોટીન. સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતરણ. સ્વયંજનન ડીએનએ ઉપરથી ડીએનએ, પ્રત્યાંકન ડીએનએ ઉપરથી આરએનએ, ભાષાંતરણ આરએનએ ઉપરથી પ્રોટીન. ચલો, આમાં કોઈને મુશ્કેલી છે સમજવામાં? કોઈને કશું મુશ્કેલી હોય તો કહેવું ભાઈ.
નહીં ને? મોડાસા. ઓકે. બરોડા. કશું મુશ્કેલી છે નહીં? ઓકે, ગુડ. ફાઇન. તો નેક્સ્ટ પોઈન્ટ જે અહીંયા આપેલો છે, જે મેં તમને સમજાવેલો છે, વાંચી લો એક વખત એટલે મનને શાંતિ મળે. ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી પછી ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે, કોણ? વોટસન અને ક્રિકમાંથી એક વૈજ્ઞાનિક ક્રિક, એણે આ સંકલ્પના રજૂ કરી છે. આ મેં તમને જે સમજાવી, ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલીનું મોડેલ, એટલે કે ડીએનએ કામ કેમ કરે છે એની ઉપર રિસર્ચ કરીને સમજાવ્યું આપણને. મેં જે તમને સમજાવ્યું એ દુનિયાને એણે સમજાવ્યું હતું કામ થાય એમ. બરાબર છે? તો મધ્યસ્થ પ્રણાલીનો વિચાર એને પ્રસ્તુત કર્યો. બરાબર છે? અને જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિક માહિતીનો પ્રવાહ ડીએનએ થી આરએનએ અને આરએનએ થી પ્રોટીન તરફ થાય જ્યારે એને અભિવ્યક્તિ કરવી છે, જ્યારે એને ચયાપચય કરવું છે ત્યારે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો ફટાફટ. ડાઉટ? હવે એક મહત્વનો મુદ્દો આવ્યો, અત્યંત મહત્વનો મુદ્દો. મસ્ત. દાખલા તરીકે હું એવું વાત કરું કે કોઈ મનુષ્ય છે, એનો કોઈ મેં એક કોષ લીધો, એનું કોષ કેન્દ્ર લીધું, એના કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય લીધું, એટલે કે જીનોમ લીધું. જીનોમમાં ડીએનએ ની લંબાઈ શોધવી છે આપણે. આપણા કોષના કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએ ની કુલ લંબાઈ કેટલી છે? જુનાગઢ સેન્ટર. सर लगभग 22 मीटर है. હું લગભગ બેભાન થઈ ગયો. આપણે બેઝ પેરમાં ગોતવી છે, જે તમને માહિતી ઓલરેડી મેં અગાઉ શેર કરેલી હતી એક વખત. જામનગર સેન્ટર. 3.3 ઓકે. 3.3 ગુણ્યા 10⁹ ત્યારે મેં તમને કીધું હતું કે હું જ્યારે એમ કહું કે કોષમાં રહેલ કોષ કેન્દ્રના જીનોમ, તો એમાં * 2 કરવાનું, કારણ કે તમારી પાસે 2 જીનોમ છે. યાદ આવ્યું? તમને ચેતવા હતા ને, તોય આજ તમે ખોટું બોલ્યા ને? બસ ઈ જ નીટ છે. સાંભળો, તમે તમારી સામે તમારા જ ઉદાહરણથી હું તમને સમજાવું છું કઈ રીતના નીટ વાળા તમને ચીટ કરશે, છેતરશે, અને તમે કઈ રીતના છેતરાશો એમ. રેડી? તો અહીંયા એકચ્યુઅલમાં આવવું જોઈએ 6.6 ગુણ્યા 10⁹. બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? કોઈ પણ બે બેઝ પેર વચ્ચેનું અંતર. જુનાગઢ. नैनोमीटर. ફરીથી. 0.34 नैनोमीटर. યસ, 0.34 નેનોમીટર. સમજાય છે? યસ ઓર નો? તો કુલ લંબાઈ કેટલી થવી જોઈએ હવે આની? ગુણ્યા 0.34 નેનોમીટર થાય તો લંબાઈ મપાય ને? આનો જ્યારે હિસાબ કરશો એટલે લગભગ મળે 2.2 મીટર. 22 તો ગુજરી જાય આપણા હતા. લગભગ 2.2 મીટર. અહીંયા
મોટા ભાગના અમે જ્યારે કદાચ નવી ભરતી કરવી હોય ટીચરની અને પ્રશ્ન પૂછીને કે ભાઈ કોષના કોષ કેન્દ્રમાં મનુષ્યમાં ડીએનએ કેટલા હોય એમ, એટલે પ્રશ્નનો જવાબ એવું આપે કે 2.2 મીટર. એ સાહેબ કેવડા નહીં, કેટલા હોય એમ, કે એક જ હોય, કે એક ડીએનએ હોય એમ, રાઈટ? એક નો હોય ને, કેટલા હોય મેં તમને સમજાવ્યું હતું. આ જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ને ત્યારે મેં તમને આના વિશેની માહિતી આપી હતી. કોને યાદ છે કેટલા ડીએનએ હશે તમારા કોષના કોષ કેન્દ્રમાં? ડીએનએ ની સંખ્યા કેટલી હશે? જેટલા રંગસૂત્ર એટલી સંખ્યામાં ડીએનએ હોય. બરોડા. 23 જોડ એટલે કે 46 ડીએનએ હોય તમારા કોષના કોષ કેન્દ્રની અંદર. કેટલા હોય? 46 એટલે કે 23 જોડ. એક ડીએનએ નું સંકોચન થાય, એક રંગસૂત્ર બને. જો એક જ ડીએનએ હોત તો તમારા શરીરના કોષમાં એક જ રંગસૂત્ર બનત. હાઉ સિમ્પલ લોજિક છે ને. અગેઇન રોકેટ સાયન્સ તો છે જ નહીં સમજવામાં. જ્યારે તમે એવું બોલો છો કે તમારા કોષના કોષ કેન્દ્રમાં 46 રંગસૂત્ર બને સંકોચન થાય ત્યારે, તો એક ડીએનએ હોય તો 46 કેમ બને? ડીએનએ ના કટકા થોડા થાય છે, રાઈટ? એક ડીએનએ માંથી એક રંગસૂત્ર બને, 46 છે એનો મતલબ 46 ડીએનએ હોય. અને એક મેં ડીએનએ પહેલો લીધો, પૂરો થાય અહીંયા બીજો લીધો ને માપ્યો, ત્રીજો, ચોથો, એમ ક્રમિક 23 રંગસૂત્ર. એક 23 રંગસૂત્ર. બીજા ટોટલ ડીએનએ ની લંબાઈ છે એકની નથી 2.2 મીટર. 46 ડીએનએ ની કુલ લંબાઈ છે 2.2 મીટર. ખાસ યાદ રાખવાનું છે. ગફલત ન કરતા કે એક ડીએનએ છે ને 2.2 મીટર લાંબુ હોય. નો, 46 ડીએનએ છે અને 46 ડીએનએ ની કુલ લંબાઈ મેં આપી છે 2.2 મીટર. આ ખાસ યાદ રાખજો. આટલી માથાકૂટ કરી એની પાછળનું કારણ આ છે કે કોન્સેપ્ટ ખોટો નો ફિટ થાય તમારા મગજની અંદર. રેડી? તો ડીએનએ ની લંબાઈ કોષ કેન્દ્રની લંબાઈ કરતા બહુ વધારે છે. કોષ વિચાર તો કરો, એક તો કોષ જે આપણે આંખથી જોઈ નથી શકતા, એનો નાનો એવો ભાગ એટલે કોષ કેન્દ્ર. એ કોષ કેન્દ્રની અંદર જગ્યા કેટલી હશે? આ તો દેખાય છે તો એટલી થોડી હોય. એમાં તમારે આ મૂકવાનું છે 2.2 મીટર લાંબુ ડીએનએ એની અંદર મૂકવાનું છે. ખાલી વિચાર તો કરો કેમ મૂકવું એને. નેચર, પ્રકૃતિ, જેને કદાચ તમે ઈશ્વર કે અલ્લાહ કે ખુદા કે જે કેવું હોય કહી શકો, એની જવાબદારી કેવડી છે વિચાર કરો. રાઈટ? એની જવાબદારી તો વિચારો કેવડી છે. એક કોષ, એના કોષ કેન્દ્રમાં 2.2 મીટર લાંબુ ડીએનએ એને એવી રીતના મૂક્યું છે કે એટલું પરફેક્ટલી કામ કરે. 100 વર્ષ સુધી, 80 વર્ષ સુધી, 60 વર્ષ, જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી પરફેક્ટલી કામ કરશે. આપણે કરવા નથી દેતા એ અલગ વાત છે. આપણે ધરાર ન કરવા દઈએ, ખાઈએ એવું, આપણું ટાઈમ ટેબલ એવી રીતનું એડજસ્ટ કરીએ કે એ બચાડા ડીએનએ ને તકલીફ પડે હે ને, પણ ઈ એનું કામ પરફેક્ટલી કરે છે એમ. તો એનું જે ગોઠવણી કરવા માટે થઈ અને એની જરૂરિયાત થાય, આ એને વ્યવસ્થિત અંદર પેક કરી અને મૂકવું પડે. એને સંભાળવા માટે થઈ
અને એનું પેકેજિંગ કરવું પડે છે. ડીએનએની કુંતલોનું પેકેજિંગ કરવું પડે અને કોષ કેન્દ્રની અંદર ગોઠવવા પડે છે. તો ડીએનએની લંબાઈ કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ઘણી બધી વધારે છે. ઉદાહરણ તરીકે સસ્તન કોષના ડીએનએની લંબાઈ લગભગ 2.2 મીટર છે, જ્યારે કોષ કેન્દ્રની લંબાઈ 10⁻⁶ મીટર જેટલી હોય. તો આટલો લાંબો પોલિમર કોષની અંદર કઈ રીતે સમાઈ શકે, બરાબર છે? તો એ સમાળવાની વાત આપણે ડીએનએના પેકેજિંગથી સમજવાની છે. ડીએનએનું પેકેજિંગ કઈ રીતે થાય છે ને એની આપણે વાત કરીએ. તો આદિ કોષ કેન્દ્રી સજીવમાં પહેલા આપણે જોઈએ તો ડીએનએનું સ્વરૂપ કયું છે? તો બેક્ટેરિયા લગભગ યાદ જ હશે બધાને, બરાબર છે? આમ તો આપણે 1 વાગી ગયો છે એટલે આપણે શરૂ કરશું તો પૂરું નહીં કરી શકીએ, બરાબર છે? એટલે ટૂંકમાં 2-3 મિનિટ છે એટલે ખાલી આદિકોષ કેન્દ્રીનું ડીએનએનું જે પેકેજિંગ છે એ હું તમને પૂરું નહીં સમજાવી શકું 2-3 મિનિટમાં, એટલે આપણે અહીંયાથી અટકાવી દઉં છું. હું નેક્સ્ટ લેક્ચરમાં જ આગળ વધશું પેકેજિંગની મેટરથી. આપણે આના પછીના લેક્ચરમાં આવતીકાલે ટૂંકમાં વાત કરશું, બરાબર છે?